તમારા બધાનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં. ધોરણ 11 ચેપ્ટર 4 રાસાયણિક બંધનના આણ્વીય રચના. આજના ક્વેશ્ચનમાં આપણે શું શીખીશું તો લુઈસ બંધારણ કેવી રીતના દોરી શકાય એના વિશે થોડીક અહીંયા શું કરીએ ચર્ચા કરીએ અને શીખીએ. પહેલું બંધારણ H2 નું છે. કોનું છે? H2. તમને ખાલી બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન આવડવા જોઈએ. હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન પરમાણુના અંદર જોજો અહીંયા કેન્દ્ર છે. કેન્દ્ર પછી એક જ ઇલેક્ટ્રોન છે ને, તો એક એનો બાહ્યતમ કોષનો જ ઇલેક્ટ્રોન કહેવાય. રેડી? અહીંયા એક જ ઓર્બિટલ છે એટલે તો હાઇડ્રોજનની બાહ્યતમ કોષમાં એક ઇલેક્ટ્રોન છે તો બંને H જોડેલા છે. તો કે છે આન્સર એક મારે લખવું હોય તો શું લખાય? તો જોજો હાઇડ્રોજન મૂક્યો, આ બાજુમાં હાઇડ્રોજન મૂક્યું. આની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે એક, એટલે અહીંયા એક મૂકી દેવાનું. પેલાની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? એટલે કે એક, તો એમના વચ્ચે એક. તો બસ આ લુઈસ બંધારણ પૂરું થઈ ગયું. કશું કરવાનું જ નહીં. અલગ અલગ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે આ ચોકડી કરી છે. એ પણ આનો ઇલેક્ટ્રોન જ બતાવે છે, આ પણ એનો ઇલેક્ટ્રોન જ બતાવે છે. રેડી? હવે ઓક્સિજન O2 નું મારે બંધારણ દોરવું છે. ઓકે, તો આ આન્સર 1 કરી દઈએ. હવે આન્સર 2. ચલો O2 ની રચના બનાવે. O ની બાહ્યતમ કોષમાં કેટલા? બોલો. Z બરાબર કેટલા? 8. એટલે 2 માઇનસ કરીએ તો કેટલા આવે? 6. 6 બાહ્યતમ કોષમાં હોય O2 માં. ઓકે, તો આના બાહ્યતમ કોષમાં કેટલા ટપકા કરી દેવાના? 6 કરી દેવા. રેડી? ચોકડી કરો, ટપકા કરો, જે અનુકૂળતા તમારે. રેડી? તો ઓક્સિજન મૂકે 6 કરી દીધું. સામે શું છે? તો સામે કે બીજો ઓક્સિજન છે. તો બીજા ઓક્સિજનમાં પણ કેટલા હશે? તો એટલા જ હશે 6. રેડી? તો અહીંયા 6 કરું. 1 2 3 4 5 અને 6. અહીંયા મેં 2 બંધ કેમ બનાયા? એટલું મગજમાં રાખવાનું. બંધ બને એટલા બનાવવાના કે જેના કારણે અષ્ટક રચના પૂરી થાય. રેડી? ઓક્સિજન 2 બંધ બનાવો અહીંયા, એટલે કે 2 ઇલેક્ટ્રોન આના 2 ઇલેક્ટ્રોન આના ભેગા થાય તો આ ઓક્સિજનની અષ્ટક રચના શું થઈ જાય? પૂરી થઈ જાય. રેડી? અને આ ઓક્સિજનની અષ્ટક રચના શું થઈ જાય? પૂરી. રેડી? કારણ કે લુઈસે શું આપ્યું હતું? અષ્ટક રચના ઉપરના નિયમને સમજાયો. એટલે તમે જોડે જોડે ઇલેક્ટ્રોન કોના માટે લાવો છો? અષ્ટક રચના પૂરી કરવા માટે. રેડી? એટલે તમારે અહીંયા 2 ઇલેક્ટ્રોન જોડે રાખવા પડે. એટલે જો આનું અષ્ટક પૂર્ણ થાય અને આનું અષ્ટક પૂર્ણ થાય. તમારો સવાલ એવો હોય કે સાહેબ આમાં તો નહીં થતું, પણ આની રચના હિલિયમ જેવી થાય. કયા જેવી? હિલિયમ. હિલિયમ એ ઉમદા વાયુ હોય ને અપવાદ તરીકે. તો હિલિયમમાં કેવું હોય તો કે 2 ઇલેક્ટ્રોન આસપાસ. કેટલા ઇલેક્ટ્રોન? 2. એટલે હિલિયમ જેવી રચના થાય. આમાં 2, હાઇડ્રોજનમાં કેટલા થઈ જશે? તો 2 થઈ ગયા. આ હાઇડ્રોજનમાં કેટલા થઈ ગયા? 2. રેડી? ઓકે, આટલા સુધી ઓકે થઈ જાય. ચલો O3 આન્સર 3 તરફ જવું. ઓક્સિજન કેટલા છે? 3. પેલા 3 મૂકી દઈએ. 1 2 અને 3. દરેક ઓક્સિજન મોટા ભાગે 2 બંધ બનાવો, પણ દરેક વખતે શક્ય ના પણ હોય. બરાબર? ઓકે, તો આ ઓક્સિજનની બાહ્યતમ કોષમાં આ ઓક્સિજન અને આ ઓક્સિજન બધામાં છે તો 6 જ. કેટલા છે? 6. રેડી? આના મૂકી દો. 1 2 3 4 5 અને 6. રેડી? આના 1 2 3 4 5 અને 6. રેડી? આના મૂકી દો. 1 2 3 4 જોજો 4 5 1 2 3 4 5. હવે જોજો 6 મારા મૂકવા છે. આના બહુ બારીકાઈથી આને સમજ. O3 ને સમજવા જેવું છે. IMP થશે. O3 કેવો થશે? IMP. કારણ કે આની રચના થોડીક ડિફરન્ટ છે. જો આ ઓક્સિજન સરળ છે, આના અષ્ટક રચના પૂર્ણ કરવી છે એટલે સામેવાળા ઓક્સિજન સાથે કેટલા બંધ બનાવો? 2. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે આનું અષ્ટક પૂરું થાય. આ નોર્મલ ઓક્સિજન, પણ દરેક આવા ના હોય. આ ઓક્સિજન એવું કહેવા માંગે કે હું મારા બંધના એક પણ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડોનેશન નહીં આપું. બનાવો હોય તો સામેવાળો બનાવો. રેડી? આ વખતમાં સ્થિતિ બદલાય. હવે તો એવી સ્થિતિમાં શું થાય? હવે આ તો આ રેડી જ નથી ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરવા માટે. તો આ ઓક્સિજન શું કરે? અહીંયાથી પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા ડોનેટ કરે સામે. જોજો તો એક તો એનો હતો જ, અને સામે ડોનેટ કર્યો એ પણ કોનો છે? તો આનો છે ને. તો અહીંયા એક બંધ ફોર્મેશન થાય. હા,
આ ઓક્સિજન આયેલું દાનનો સ્વીકાર તો કરશે, એવું નહીં કે દાનનો સ્વીકાર ના કરે. રેડી? તો દાનનો સ્વીકાર તો કરે જ છે, એટલે અહીંયા બંધ તો બને છે. આ ઓક્સિજનની બાહ્યતમ કોષમાં કેટલા ગણાય હવે જોજો તો આટલા ગણાયો. વાતને સમજજો બારીકાઈથી, કારણ કે બંધ તો બની ગયો ને. હવે બંધ બન્યા પછી બે ઇલેક્ટ્રોન આના ગણાય, તો આની બાહ્યતમ કોષમાં કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. રેડી? હવે પેલા સામેવાળાનો શું થયું જોયો. સામેવાળાની સ્થિતિ એવી થઈ કે ભાઈ અહીંયા એને ડોનેશન આપ્યું, અહીંયા તો 2 હતા જ, એમાં બંધ બન્યા હતા, અહીંયા 2 વધ્યા. કેટલા વધ્યા? 2. તો આના ગણજો ટોટલ 1 2 3 4 5 6 7 8, એટલે આનું અષ્ટક તો પૂરું. પણ વાતને સમજજો, આને ડોનેશન લીધું છે, એક્સેપ્ટ કર્યું છે, એટલે એના ઉપર એક ચાર્જ આવે. એ કયો હોય? ઋણ ચાર્જ. કોને આપ્યા? તો આને સામેવાળાને આપ્યા છે, એટલે જે આપવાને ધની થાય. ખબર પડે? આપે શું થાય? ધની. રેડી? એટલે જેટલું તમે માની લો કે તમે કોકનું દાન કરો છો, દાનનું મહત્વ કેમ છે ખબર પડે છે? જે વ્યક્તિ દાન કરે ને એના ઉપર કયો ચાર્જ આવે? ધન ચાર્જ આવે. હું નહીં કહેતો, કેમિસ્ટ્રી એ કહે. ખબર પડી? અને એટલા માટે દાનનું મહત્વ. જો તમે કોઈના પાસેથી પડાઈ લીધું તો કેવા થશો? ઋણી થશો. સમજ પડે? એટલે બધી વખત પડાઈ લેવું સારું નહીં. રેડી? કેટલી વખત હું કરો? દાન પણ કરો. એટલે આ દાન કરે છે માટે કેવું થશે? ધની થશે. રેડી? આ ચાર્જ ખાસ બતાવવા પડે. ઓકે, આ કોનું? O3 નું બંધારણ. ચલો, ચોથું બંધારણ શું છે? 4. નાઇટ્રોજનની બાહ્યતમ કોષમાં બોલો કેટલા? તો 5. નાઇટ્રોજનની બાહ્યતમ કોષમાં 5 મૂકી દઉં. 1 2 3 4 અને 5. કેટલા ફ્લોરિન જોડાયેલા? તો કે 3 ફ્લોરિન જોડાય. ચલો, એક ફ્લોરિન અહીંયા આવ્યો, બીજો ફ્લોરિન અહીંયા આવ્યો, ત્રીજો ફ્લોરિન અહીંયા આવ્યો. ફ્લોરિનની બાહ્યતમ કોષમાં જો લખીએ તો કેટલા થાય? તો 1 2 3 4 5 6 અને 7. ચલો, ફ્લોરિનની બાહ્યતમ કોષમાં કેટલા? તો કે 7. રેડી? ફ્લોરિનની બાહ્યતમ કોષમાં કેટલા? તો કે 7. ઓકે, તો આ જે બંધારણ બનશે, અહીંયા એક બંધ ફોર્મ થશે, અહીંયા થશે, અહીંયા થશે. અષ્ટક રચના કેવી થશે? પૂર્ણ થશે. પેલાની પૂર્ણ, પેલાની પૂર્ણ, આની પૂર્ણ થઈ જશે. જો 2 2 4 2 6 અને 2 8. રેડી? એટલે આની પૂર્ણ. તો આ લુઈસ બંધારણ આવું થાય. ઓકે, એના પછી શું છે? CO3 મોસ્ટ IMP કયો છે? બરાબર? CO3 નું બંધારણ જોઈ લઈએ, પછી બાકીના તમે સોલ્વ કરો. ચલો, 5મું. રેડી? ચલો, વચ્ચે પેલા કાર્બન મૂકી દઈએ. કાર્બનની આસપાસ કેટલા ઓક્સિજન છે? તો કે 3. 1 2 અને 3. રેડી અહીંયા સુધી? ઓકે, હવે એના ઉપર મગજથી થોડા ચાર્જમાં એલર્ટ રહેવું પડે. -2 ચાર્જ. કેવો ચાર્જ? -2. રેડી? હવે સમજો બારીકાઈથી. ઓકે, કાર્બનની બાહ્યતમ કોષમાં તો 4 જ હોય, 4 થી વધારે તો કદી હોવાના નહીં. ઓકે, પણ મેં તમને કીધું એ પ્રમાણે માઇનસ ચાર્જ ધારણ કરવા માટે આ ઓક્સિજન ડોનેશન ના આપો તો ચાર્જ ધારણ થાય. રેડી? હવે સમજો, અહીંયા પણ કેટલા? 6. હવે આના આસપાસ તો 6 છે. રેડી? કાર્બનની બાહ્યતમ કોષમાં કેટલા બોલો? ઓનલી 4. ઓનલી કેટલા? 4. હવે જો આ ઓક્સિજન એવો છે કે હું ડોનેશન ના આપું. આ ઓક્સિજન એવો કે તમારે જેવો હોય ને, થોડો ડેન્જર. રેડી? એટલે કે ના, હું તો બંધ બનાવું જ ના, હું તો ભણું જ ના, જે કરવું એ કરી લો. ખબર પડી જાય? તમે ઉપરથી નેચર પડો ને તો અમે તો ધન રાખીએ નહીં. એટલે તમારે જેવા પેલો ઓક્સિજન અમુક સારા હોય પાછા. અરે કે વાંધો નહીં, બંધ બનાવવાના, 2 ઇલેક્ટ્રોન મૂકવાના, હું સામેથી મૂકું, બસ થોડું હોમવર્ક કરવાનું, થોડું આ કરવાનું, હું કરું. રેડી? તો આ ઓક્સિજન ડાયપ્રોપર્ટી. એટલે કાર્બન પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકે તો અહીંયા 2 બંધ બને. રેડી? હવે જોજો, આના પર હવે કેટલા વધ્યા? કાર્બન પર 4 હતા, 2 તો વપરાઈ ગયા. કેટલા વધ્યા? 2 જ વધે. ઓકે, જોજો 2 વધે. 1 અને 2. હવે આ બિલકુલ ના પડે બંધ બનાવવાની, આ એ બિલકુલ ના પડે બંધ બનાવવાની, તો કાર્બન ક્યાંકથી ઉછીના લાવવા પડે. ખબર પડે? બંધ બનાવવા માટે કાર્બન જાય તો જઈ શકે એવું નહીં. એ સેન્ટર પરમાણુના ઉપર બધો બોજ હોય. તમે ગમે તેટલું પેલું કરો તો મારે ક્યાં જવાનું? ભણાયા વગર તો ચાલશે નહીં. રેડી? ઓકે, એટલે હવે જોજો, ધ્યાન અહીં આપજો. આ છેલ્લો પોઈન્ટ. હવે એમ કે છે કે આના બહારથી બીજા 2 ઇલેક્ટ્રોન લાવવા પડશે. કોને? કાર્બન. એટલે કાર્બન કોઈના ઉછીના લાવ્યું હોય. કહાની સમજો તો. રેડી? આટલા સુધી ઓકે થાય. એટલે 2 ઇલેક્ટ્રોન આના અંદર આ બંધારણમાં વધારાના તમને જોવા મળશે.
રેડી, જે છે એના કરતા વધારે. ઓકે, હવે આને તો કોઈને દાન આપ્યું નહીં એટલે આ તો કેવો થાય, ઋણ 4 થાય. આ કેવો થાય, ઋણ 4 થાય. માટે આના ઉપર કેટલો આવે છે ચાર્જ? -2. રેડી, અહીંયા સુધી રાખીએ છીએ. આગળના વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.